હેલો દોસ્તો, કેમ છો? આપણે પહેલી વાર બ્લોગ બનાવી રહ્યા છીએ, તો અમે જઈ રહ્યા છીએ રાજકોટ થી લોધિકા. અને રાતના 3:30-4 જેવું થયું છે. હું અને મારા મામા દીકરો રમનભાઈ તેમને મૂકવા આવે છે. અમે જઈ રહ્યા છીએ લોધિકા, અરવિંદભાઈ ની ત્યાં. ચલો ફાઈનલી આવી ગયો છું. આ છે માણેક વછેરી છે, જે 6 મહિનાની થઈ છે. અને આ છે રાજલ. હવે સવારમાં મળીએ. તો સવાર પડી ગયું છે અને પાછી માણેક થી જ શરૂઆત કરીએ. આ છે માણેક અને ઓલી એમની માં સેતુ છે. પ્યોર ચાલવા વાળી સેતુ છે. અને ત્યારબાદ આપણે જોઈએ રાજલ ને. રાજલ ને તમે બધા ઓળખતા જ હશો, જોકે આમના વિડીયો પણ બહુ જ આવે છે. અને આ રહી માહી. માહી છે એ 62+ છે. અને આ છે રાજલ ને પછી કીવાય હોશ કરી નાખી છે તેમને. ધોવરાવી કવરાવીને આપણે ફોટોગ્રાફી માટે તૈયાર કરી રહ્યા છીએ. આ છે હીર. અને અહિયાં છે બહુ મસ્ત 3 ગાયો છે, જે ગીર ગાય કેવાય. અને ફાર્મ નું બહુ મોટી હસ્તી છે તે આ શેરું છે, કૂતરો. બહુ જ ડેન્જર છે. અને ત્યારબાદ પ્રિય આવી ગઈ પછી સેતુ અને માણેક. હવે અક્કીભાઈ છે એ કરીનાને નવડાવી રહ્યા છે. ફુવારો બુવારો મારીને કમ્પ્લીટ કરવાની છે. એમના વિડીયો ઉતારવાના છે આપણે. કરીના એટલે બહુ મોટું નામ છે કરીનાનું. ક્યારેક તમે યુટ્યુબમાં સર્ચ કરજો કરીના. અને પછી એમના વિડીયો જોજો, તમને બહુ મજા આવશે. તો કે બ્લોગ બનાવવાનો કોઈ વિચાર નતો, પણ આ તો નવરા નવરા માંડી વાળ્યું પછી. હવે તમને બતાવું માહી. માહી 62+ છે. આખી નોકરી છે. અને પાવર તો ભાઈ એનો હોય. એમની પણ રાઈડ કરશું આપણે થોડીક વાર પછી. અને તમે જોવો પેલા આની 62+ સાઈડ છે. અને બહુ જ પાવર વાળી ઘોડી છે. ઘોડી તમે બધી જોઈ છે, પણ આની જો પાવર નહી જોયો હોય ને. હવે ભાઈ રાણો ચડ્યો ઘોડે હો. અને રાણો ઘોડે ચડે એટલે મેવાડ આઝાદ જ હોય ભાઈ. જો અમારા મોટા ભાઈ છે અરવિંદભાઈ. એ કોઈ પણ ઘોડી ઉપર બેસે એટલે તમારે આમ પૂરું ભૂકા જ હોય ભાઈ. એમાં બીજી વાત ન હોય. એને જો કોઈ પણ ઘોડી હોય એ માથે ચડે એટલે ઘોડીનો અને પોતે હવાનો કઈક રૂબાબ અલગ જ હોય ભાઈ. રાણો રાણાની રીતે. હવે અમે થોડીક ફોટોગ્રાફી કરીએ છીએ અહિયાં. પાછળ લોકેશન જોવો તમે, દરિયો જેવું જ લાગે, સમુદ્ર જેવું લાગે. પણ નદી છે. ત્યારબાદ હું ચડ્યો છું માહી ઉપર. અને ભાઈ બહુ જ મજા આવી. 62+ છે. ચડવામાં તો થોડુંક કેવડાવે, પણ આપડે તો ભાઈ ચડી જાય. અને માહી નો પાવર કઈક અલગ જ છે. તમને બીજા વિડીયોમાં બતાવીશ. અને ત્યારબાદ અમારે જવાનું છે રાજકોટ. અમે રાજકોટ પોકી ગયા અમારા રવિરાજભાઈ ના ફાર્મ ઉપર. ત્યાં લાઈન ના વછેરા છે. તેમની ઘોડી છે. રવિભાઈ નો ખુબ આગ્રહ હતો. અને અમારા ખાસ ભાઈ છે. અમારા અરવિંદભાઈ, હર્ષભાઈ, રવિભાઈ તથા 2 કાકા છે અમારા. આ છે રાજદેવ. રાજદેવ એટલે પૂરું ભાઈ, લાઈન નો વછેરો. અમે ઘડીક ડાયરો કર્યો. અને મજા આવી. આ તમે જોઈ રહ્યા છો, આ રાજદેવની માં ધનશ્રી. ધનશ્રી ના વિડીયો મેં મૂક્યા મારી આઈડીમાં. એટલે 2-4 જણા ના ફોન આવ્યા કે ભાઈ દેવાની છે. એટલે મેં કીધું ઘોડી તો દેવાની જ છે, પણ દેવાની નથી. એટલે અમારા રવિરાજભાઈ રહ્યા ને, એમના દીકરાનું નામ પણ દેવી હશે. એટલે અમે એને પ્યારથી ક્યારેક દેવ ભાઈ કેતા હોય. એટલે દેવાની જ છે ઘોડી, પણ વેચવાની નથી. એમ કેવાનો મતલબ છે આપડો. પણ તમે જોવો આનો પાવર તો બાપા કઈક અલગ જ છે હો ભાઈ. આ વિડીયોમાં તો એટલું બધું તમને ન લાગે, પણ ક્યારેક રૂબરૂમાં જોઈએ તો ખબર પડે કે આ ધનશ્રી ખરેખર ધનશ્રી છે. અને ઓહો ભાઈ, આ ભાઈ કટ પોઝ દઈને ઉભા છે અમારે રાજદેવભાઈ. તેમનું કટ કંડિશન જોવો. આ તેમનું અમારા રવિરાજભાઈ નું ફાર્મ છે. પાછળ જે કઈ દેખાય છે ઈ. બહુ જ આનંદ આવે ભાઈ. ક્યારેક ચક્કર મારજો. અને ત્યાર પછી આપડે
રાઈડ કરશું ધનશ્રીની. તો ધનશ્રીને લઈ જઈએ અને સામાન કરીએ. તો હવે અમારા બે મોટા ભાઈઓ રવિરાજભાઈ અને અરવિંદભાઈ સામાન કરી રહ્યા છે ધનશ્રીનો. ધનશ્રીનો પાવર એટલે પૂરું ભાઈ. તમારે તંગ બંગ બધું તોડી નાખ્યો ઈ ધનશ્રી. એને આમ થોડું થોડું રાઇડિંગ પેલા કરાવવું પડે, કુંડાળા પડાવવા પડે, ત્યારે થોડી ખતરી રહે. બાકી તંગ તાણું હોય તો ભાઈ થોડીક અઘરી વસ્તુ. એટલે ટૂંકમાં એને આદત એવી છે કે ભાઈ એને રાઇડિંગ થોડુંક કરાવવું પડે. જોકે પાવર વાળો રહ્યો અમારે રવિરાજ નો ભાઈ નો ઘરેણું. અને ઘોડીને પણ આ રીતે મજા આવે છે. ને ત્યારબાદ ચડી ગયા છે સદામભાઈ ગોરી પોતે. હો ઈ ઘોડી ઈ હવાર ભાઈ. આ તો થોડું થોડું ફેંકીએ હવે, બાકી એટલું બધું કઈ આવડતું નથી. પણ એનો રૂપ, ઘોડીનો રૂપ, એમાં કઈ ઘટે નહીં. ત્યારબાદ અમે જ્યાં છીએ ન્યારી ડેમમાં, ત્યાં હમણાં ભાઈના મિત્ર અને અમે બધા મિત્રો સાથે મળીને મજા કરી ભાઈ. એની કઈક વાત જ અલગ છે ભાઈ. પાછળનું બેકગ્રાઉન્ડ જોવો તમે. બેકગ્રાઉન્ડ તો પછીની વાત છે, પણ ભાઈઓ સાથે હોય એટલે એમાં બીજું કઈ ન ઘટે ભાઈ.